બુટલેગરને વીઆઈપી સુવિધા આપવામાં આવી અને તેને જ લઈને 3 પોલીસકર્મી સસ્પેન્ડ થયા છે। જ્યાં મામલો જૂનાગઢનો છે કે જ્યાં આખરે આ ઘટના સામે આવી। જૂનાગઢ જેલના કેદી એવા રસિક બાંભણિયાને દીવ કોર્ટમાં મુદત માટે લઈ જવાયો, ત્યારે મુદત પૂર્ણ થઈ ગઈ પણ પોલીસ જાપ્તાના કર્મચારીઓએ તેને દીવની એક હોટલમાં રાખ્યો। આરોપીએ પોલીસને પાર્ટી પણ આપી, પોતે પણ લગભગ 5 કલાક સુધી મિત્રો સાથે બહાર રહ્યા। એક તરફ પોલીસ પાર્ટીમાં મસ્ત, બીજી તરફ આરોપી 5 કલાક સુધી મુક્તપણે ફરતો રહ્યો। સમગ્ર ઘટના સામે આવી અને એસપીએ પીએસઆઈ એચએમ કટારા, આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ અનિલ મણવર અને કોન્સ્ટેબલ ચેતન પરમારને સસ્પેન્ડ કર્યા છે। 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાતા સમગ્ર પોલીસ બેડામાં હલચલ મચી ગઈ। નિયમ વિરુદ્ધ એને જે અમુક સગવડતાઓ પૂરી પાડેલ જાપ્તાની ટીમ દ્વારા એ બાબત ધ્યાન ઉપર આવેલ અને તરત જ એની પ્રાથમિક તપાસ કરી અને જે બાબતો ધ્યાન ઉપર આવેલ એ બધાની ખરાઈ કરાવતા એ બાબતોને સમર્થન મળેલ, જેથી તાત્કાલિક અસરથી જાપ્તામાં ગયેલા પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ અને 2 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે છે।